અત્યારે આ 2025 માં મારે એવા ગીત આવ્યા હતા, રતન તો મારું અને માલધારી બેઠા જેને ખબર હોય શક્તિદાને ગીત લખેલું, અને અત્યારે ગુજરાતના કોઈ પણ કલાકાર બધા જે ટોપ લેવલ થી લઈને બધાને ગાવું પડ્યું, એમાં આ એક કડી ફેમસ છે માલધારીમાં. કઈ હવે કાલ તો મારે આવી કુંઠિયું ના ટોળા છું એ કામ રે અને રમતો ચારા લાખો કારોને જો લૂટાઈ રતન મારું હવે પલ મારો એટલે આપણે બધો આનંદ કરો મારો બાપ. ત્યારે આઈના આગેવાન વીર વાસંગીને યાદ કરી કેવી રીતે આમ શંકર દે પછી ના ગણીએ એવી મારી વાગડિયાની મોમાય કેવી જગદંબા મામાયા મોમાય એ માવલ હું તો મારી મોમાય મેળીએ માવલ હું તો મારી મોમાય મેળીએ અને એના મનમાં બોલે મારી માવલની તૂટેલી વાગડિયા મગવાણા પરવાળા અમારે મગાભાઈ 501 રૂપિયા આપણે ધન્યવાદ. જીવો મારો બાપ. એ મારી મન સાગરી મોમાં શિવા કાકા પટિયાર માતાજી મોમાઈના ભુવા વાગડિયા મકવાણા એમના દીકરા પરવીણભાઈ વધારે ધન્યવાદ. જો મારો બાપ 1001 રૂપિયા આપીને આપણી મોમાઈ માને વધાવા ધન્યવાદ. જો મારો બાપ. અને ત્યારે કેવી જગદંબા મોમાઈ કે આવે આવે મોમાઈ મારી હાડ
ભાઈ પેલા 100 રૂપિયા મારી મોમાઈ માં ભરોસા આપે ધન્યવાદ જાજો આપે બાપ મોમાઈ ટકોરો મારી ભગવા ભેખની મોમાઈ ને વહમો લાગે ભગવતીને કદાચ હોશિયાળો ટકોરો કરે અને આપણી રાવળી શૈલીમાં યાદ કરો બેઠી ગાયમાં થોડી વાર અંધારી રાતની મેઘલી મળી હોય જળને થળ જપી ગયું હોય અને તેથી કદાચ જો દુઃખ પડે અને અંતરના ઊંડાણની માલપાથી અવાજ કરે કે હે માં હે મારી મન તલની જાણવા વાળી મારી આશા ભરી મોમાઈ ક્યાં હોય ગઈ માં મારો લથીડાનો ટેકો કહેવાય ગરીબનો વિહામો કહેવાય આંધળાની અંદર લાકડી કહેવાય નિર્ધનિયાનું નાણું કહેવાય ને આજ જો મારી વાંગડિયા મકવાણાના કુળ ભાગ લે એ મારી આશા મારી મોમાઈ બેઠી હોય અને જો કદાચ આગળી સીધે પોસાનો હિસાબ ન આપે ને તો મારી અંતરના ઊંડાણની વાતો જાણવા વાળી મારી મન તનની જાણવા વાળી મોમાઈ નો કહેવાય બા સગન બાપા દેવરાજ બાપા આ બધા વડવાઈ જે કમાણી કરી છે બા આ ધોળીમાં જો બા ત્યારે અશ્વિનભાઈ તને કોણ મનાવે તને કોણ સમજાવે તને મનાવતા મનાવતા મારા વડવા વ્યા ગયા
ઓશિયાનો ટકોરો જો મને મોમાઈને કોઈ કરે અને વહમો ન લાગે ને તો હું તારી મનસા કરી મોમાઈની હો બા મધરી લાગે છે પણ કેવી છે આ બેલા આ મારા વાગડિયા આ મારા વાગડિયા પણ ભાઈ ભવદીપભાઈ સુખ હોય ને તેથી તો બધું સાંભળો બા સુખ હા ભરે મારી સાહેબી કોઈ ઓશિયાળો હોશિયાળો ટકોરો કરે ને મારી ભગવતી મોમાઈ કે પહોંચી જાઓ બાપ પણ સુખે સાંભળે સાહેબી સુખ હોય તેથી એસી બંગલા એસી ગાડીઓ સાંભળે પણ બાપ જેથી દુઃખની ઘડી હોય ને તેથી કદાચ આની આગળ જઈ જૂના થડે જઈને હાથમાંથી આહું પડે લાંબીનો અવાજ થાય અને મારી મન તનની જાણવા વાળી મારી આશા મારી મોમાઈ કે બાપ ભવદીપભાઈ 1000 રૂપિયા અમારા સંજયભાઈ મારા ભત્રીજા એમના તરફથી અહીંયા ભગવતી મોમાઈને વધામણા નિમિત્તે આપે ધન્યવાદ જીવો મારો બાપ હા મોહનભાઈ અને કેવી ભગવતી મોમાઈ છે કે મને લઈ જા લઈ જા લઈ જા મેહુલભાઈ ખોડાભાઈ મકવાણા 501 રૂપિયા આપી અને અહીં લુવારા માં ભગવતી મોમાઈનો માંડવો વધાવે છે લીપેલું ઘૂપેલું મારું આંગણું જોરદાર જય હો મારી ભગવતી મોમાઈ મારો વસિયાળો હા ભાઈ હા છોટે નિલેશ મારો વસિયાળો
ઈ પાને પર જળી પાને પણ ક્યાં ઝપાવું હરે રે મન ભણકાઈ લાગે ભૂતના ભૂતના નિલેશભાઈ વાઘાભાઈ સુમરા સોગટ 1001 રૂપિયો મારા અમુક દુહા માટે આપે. તાળી પાડો જોરદાર. જેમ ગાવશું દુહા એના કેવા હા એટલે હું ક્યાં ના પાડું. હરે રે એની પાપણી માય પાણી જરે પણ ઓલા ભૂતડા રોવે હે જોને ભેકા હરે એની લોચની માય લોહી જરે લોહી જરે. હમણે લઈ લો. સૌ રોવે સંસાર જેની પાપણીએ પાણી જરે પણ ભૂત રોવે ભેકાર જેની લોચનીમાં લોહી જરે. કબીર સાહેબની એક સાખી મને યાદ આવે કે મન મરે માયા મરે મરમર જાય શરીર પણ આશા તૃષ્ણા કોઈની મરતી નથી એમ કહે છે દાસ કબીર. અહીંયા મન મરી જાય માયા મરી જાય બધો કરોડો રૂપિયા છે તોય વીર જાય. સમય સંપત્તિ અને સત્તા અહીંયા તો ધરતી પણ બદલે ધણી. માનો કે અહીંયા નીતિનું નથી રહ્યું તો એમ અનીતિનું નથી રહ્યું. લંકા હોનાની હતી પણ અનીતિની હતી તો એ હળગી ગઈ. દ્વારકા એ હોનાની હતી એ તો નીતિની હતી પણ એ ડૂબી ગઈ. સાહેબ અહીંયા કોઈ રહેવાનું નથી અને એટલા માટે કબીર સાહેબની સાખી કે ઓરતા જે બાકી રહી ગયા હોય ને એના કારણે ભૂત સરસવું પડે. એટલા માટે કે છે હે એવો રૂવે વડલો ને રૂવે વનરાયું રેલો વિક્રમભાઈ કમારા અહીંયા લાઈ જોવે છે એટલે ત્યાંથી સુરત થી અહીંયા 300 રૂપિયા ગૂગલ પે કરે. તાળી પણ બહુ જોરદાર. હાય ભૂતડા દાદા. હે પ્રેમની વાતું રાજભા લખ્યો આવા કોક પ્રેમીઓ જાણે ઈ તો જાણે પ્રેમીનો જીવ હૈડાઈ હાડ હંફાવે. હે માંગડા વાળા એ તેદી મોક્ષનો માજો એને ભૂત શ્રદ્ધવાના કોડ હૈડાઈ હાડ હંફાવે. ગોપાલભાઈ ડાંબલા નવસારી થી લાઈ જોવે મારા નિલેશભાઈ ના મોબાઈલ માં જો મારો બાપ. હવે એક દુહો એનો લઈ લઉં.
નિલેશભાઈની ફરમાઈશ વાળો કેવો પણ હતું ઈ હરિયો અરે મારો ખજાનો ઈ બેઠો ખો હે જોને કો હે આજ પાદર તારે પોરહા અને એવા નહીં હે મારી શેની છે યશવારી માં મજરો લઈ લો મારી સોસના બોલો મારી ભગવતી આમાં આમાં મારી ટકોરણ લાગણીને ટકોરો કરાય નહીં મારી હોના મુખી કાળી મારી ભગવા જડાની મારી માયાનું મહેંદી તમે બોલા વાહ 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 જાઓ માં અને ઈથી એક મોટી દી આપણે રાવળદેવની કેવી નાનો કલાકાર હોય પર મોટો હોય જે બજેટ નક્કી કર્યું આપણે તો ફોન માંથી નક્કી થયું હોય પણ ન્યાય ગયા પછી હવારમાં કોઈ દે કોઈ એમ નો કે નથી દેવા બરોબર આપણી પહેલા આપણી ભગવા ઝંડાની મેલડી ને બેઠી હોય તાળી પાડો જોરદાર બધાય માટે આપણા ભગવા ઝંડાની મેલડી જાઓ માં
મામા મારો ઓશિયાળો મારો ઓશિયાળો ટકોરો મારી મોળા ભાગની મેલડીને વહમો લાગે તારો ભગવા જનો તારો ભગવો જનો નમવા દઉની તારી નમુની આઈ છોડી પડી મામા બોલો મારી ભગવતી કોઈ લાગ્યો લાગ માંગે કોઈ ભાગ્યો ભાગ માંગે ને વગર માંગે અણહકના જ્યારે આપણને કંડે ને તેથી કદાચ આની સામે ધા નાખે અને મેલડી કે 3 દી નહીં 3 કલાક નહીં 3 ઘડી નહીં એ પવન પેલા આંખ ખોલી અને બંધ કરે અને જો એક પલમાં પહોંચી ન જાવ ને તો તમારી ભગવા જનાની મેલડી નો કહેવાય બા મેલડી નો કહેવાય નાની એવી ભગવી ધજા હોય પણ જો કદાચ મેલડી કે ઈ 3 પાંખડા વાળું ત્રિશુળ કે મુઠ્ઠી ધૂળીનો ધડીમલો કે ભગવી ધજા જો નમવા દઉં ને તો હું તમારી ભગવા જનાની મેલડી નો હોય બા